નાના વાત સાચીને ચોરી કરે છે. એટલે બધી ગોપીઓ યશોદા માતાને ફરિયાદ કરવા માટે આખું ટોળું લઈને ગઈ. આપણા એરિયાની અંદર પણ નગરપાલિકા થ્રુ પાણી ન આવે તો આપણે કયું સર્કસ કાઢીએ? માટલા સર્કસ. ફરિયાદ કરીએ ને એમ આ બધી કનૈયાની ફરિયાદ લઈ અને બધી ગોપીઓ યશોદા માતાના ઘેર ગઈ. એ યશોદા, તું બહાર આવ. તારા કનૈયાની ફરિયાદનું લાંબુ લિસ્ટ લઈને આવ્યા છીએ. તું તારા કનૈયાને સમજાવ. તારો કનૈયો ચોર છે. રોજ અમારા ઘરનું માખણ ખાઈ જાય. માખણ ખાઈ જાય તો કરું પણ આખું ઘરે બગાડે, અને ખાય તો ખરો પણ બધાને ખવડાવે. એટલે યશોદા માતાએ તરત કીધું, એ ગોપીઓ પીરો પેલા, ખબરદાર જો મારા કાનાને તમે ચોર કીધો છો તો મારો કનૈયો ચોર નથી. શું તમારા ઘરનું માખણ ખાય? મારા ઘરમાં માખણનો ભંડાર ભરેલો છે, એ ના ખાય તે તમારા ઘરનું ચોરીને ખાય? મારો કનૈયો ચોર નથી. ખબરદાર જો તમે મારા કનૈયાને ચોર કીધો છે તો. યશોદા માતા અંદર ગયા. મોટી ગોરસ ભરેલી માખણની મટકી હતી, આગળ મૂકી દીધી. તમને એવું લાગ્યું હોય ને તમારા કનૈયાએ ચોરી કરી છે તો બધું એ માખણ આમાંથી લઈ જાઓ. તમે ચિંતા ના કરશો, મારા ઘરે ખૂબ માખણ ભર્યું છે. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે વો છોરો ગોપાલ કો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે વો છોરો ગોપાલ કો. उससे पूछा के नाम तेरा क्या है? उसने कन्हैया बताई गयो रे वो छोरो गोवाल को. मैंने उससे पूछा के गाँव तेरा क्या है? मैंने उससे पूछा है कन्हैया, अरे मैंने उससे पूछा कि गाँव तेरा क्या है? अरे गोकुल मथुरा, अरे गोकुल मथुरा बताई गयो रे छोरो बाल को. मैंने उससे पूछा कि बात तेरे कौन है? मैंने उससे पूछा माँ बाप तेरे कौन है? अरे नंद यशोदा, अरे नंद यशोदा बताई गयो रे छोरो बाल को. ભગવાને કૃષ્ણ લીલાની અંદર માખણની ચોરીની લીલા કરી. મારા બાપ ભગવાને ચોરી નથી કરી પણ ગોપીઓના ચિત્તને ચોર્યા છે. બધી ગોપીઓ ભગવાનને ફસાવવા માટે, ચોરીથી પકડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ ભગવાને બધા જવાબ આપ્યા હતા. યશોદા માતાએ લાલાને બોલ્યા કે એ લાલા તું અહીંયા આ બધી ગોપીઓ તારી ફરિયાદ લઈને આવી છે તે કયા કયા ઘરે માખણ ચોરી છે મને બતાવ. લાલો કે હવે હલવાયા, શું જવાબ આપવો? રોજ સવારથી આ જ કામ કર્યું છે. પણ લાલાએ બધી યુક્તિ વિચારીને રાખી હતી. યશોદા માતા કે લાલા તે આ ગોપીઓના ઘરનું માખણ ચોરીને ખાધું છે? ના ના, મેં કદી નથી માખણ ખાધું. આપણા ઘરે ઓછું છે તે હું લોકોનું ચોરીને ખાઉં? અરે આ બધી ગોપીઓ કહે છે ને કે ચોરીને માખણ ખાધું છે. એ તો એમાં એવું હતું કે એમના જ દીકરા માખણ લઈને આવે અને અમે બધા ભેગા મળીને ખાય. એમાં માંસ ખોટું શું છે?
ભેગા મળીને ખાઈએ, આનંદ કરીએ, અમારી ઉંમર છે આ. અરે પણ આ તો એમ કે ચોરીને ખાધું, કે ના મેં ચોરીને તો નથી ખાધું. એ ગોપીઓ જોડે કોઈ એવી સાબિતી હતી નહીં કે પુરવાર થાય કે કાનાએ જ આ માખણ ચોર્યું છે. કારણ કે આટલા બધા સમૂહની અંદર આવતા અને માખણ ચોરતા, એટલે કોઈ એક વ્યક્તિ એમ ના કહી શકે કે કાના એકલાએ જ માખણ ચોર્યું છે. બધા સાથમાં, અને એ ગોપીઓના જ બાળકો એના મિત્રો હતા. અરે એક ગોપી તો બોલી કે રોજ માખણની શું વાત કરો છો, મારા ઘેર તો લાડવા ચોરી ગયા. એટલે યશોદા માતા કે હે કાના તે લાડવા ચોર્યા હતા? અરે કે ના ના, આમાં એવું નતું. પણ આમાં એવી કહાની છે કે એક દિવસ એક ગોપીનો છોકરો કાનાને કહેવા માટે લાગ્યો કે આજે મારા ઘેર કાના લાડવા બનવાના છે. આ રોજ રોજ માખણ ખાઈને કંટાળ્યા છીએ, કે લાવ આજ બીજો ટેસ્ટ કરીએ. પણ એ લાડવા આવવા આપણા જોડે મુશ્કેલ છે. કનૈયો કે એ બધી વાત મારા ઉપર છોડી દો, હું કહું એટલું તારે કરવાનું. એટલે એ ગોપીના છોકરાએ જેના ઘરે લાડવા બનતા હતા, એના છોકરાને કનૈયાએ એવું કીધું કે હું તારા ઘરે આવીશ, અને ઘરે આવીશ ને ત્યારે તારે બહારની ડેલીએ ઊભું રહેવાનું, અને થોડી વાર થાય તારે જોર જોટી રડવાનું ચાલુ કરવાનું. એટલે તારી મમ્મીને હું બહાર મોકલીશ, અને આ બાજુ બીજા મિત્રોની બારીએ ઊભા રાખીશ, ને બધા લાડવા આપણે આપી દઈશું. એટલું આપણું કામ થઈ જશે. આવી યુક્તિ કમ્પ્લીટ ગોઠવી દીધી. સવારનો સમય થયો, કનૈયો ઘેર ગોપીના ઘેર ગયો. અરે માં તમે શું બનાવો છો? એટલે કના આ બેસ લાડવા બનાવું છું. ગોપી મનોમન વિચારતી હતી કે આવ્યો ચોર, આજે લાડવા ગયા, પણ હું લાડવા તો એને નહીં જ આપું. અને યુક્તિ પ્રમાણે થોડો સમય થયો, વાંચો દીધો ચાલતી હતી, અને પેલા બહાર રડવાનું એવું જોરથી ચાલુ કર્યું. એટલે ગોપી હલવાણી કે હવે જો હું બહાર જઈશ તો આ બધું ચોરીને લઈ જશે, અને એક બાજુ મારો દીકરો રડે છે, બહાર તો જવું જ પડશે. તો એ કનૈયાને કહેતી ગઈ કે આ લાડવાનું ધ્યાન રાખજે, તો ખાતો નહીં અત્યારે હાલ, હું બરા લાલો રડે છે બહાર મારો દીકરો, એટલે એને જોઈને આવું છું. યુક્તિ પ્રમાણે કામ થયું. આ બાજુ ગોપી બહાર ગઈ, અને આ બાજુ કનૈયાએ બધા લાડવા ભેગા કરી, અને બારીમાંથી જેટલા ગોવાળિયાઓ મેં ઊભા રાખ્યા હતા બધાને આપી દીધા. બધા ગોવાળિયાઓ યમુના નદીના કાંઠે. અને આ બાજુ પેલી ગોપી અંદર આવું, કનૈયાને બહાર નીકળવું, કારણ કે કામ થઈ ગયું. પણ એના જ દીકરાએ એવું કીધું કે 4 લાડવા મારા માટે રાખજે, બાકી બધા તું તાર આપી દેજે. 4 લાડવા સંતાડીને રાખેલા. એટલે ગોપી જોઈ ગઈ કે શું છે હાથમાં? કઈ નહીં માં, કશું નથી. અને બંનેનું ક્રોસ થયું. આ બાજુ અંદર રોડામાં જોયું તો લાડવા નહીં, અને આ બાજુ પેલા 4 લાડવા પેલાના હાથમાં આપી, અને કનૈયો નાસી ગયો ને કીધું કે આ 4 લાડવા તને હું મારા ઘરે તારી માં જાણે તું જાણે. ભગવાન સીધા યમુના નદીના કાંઠે બધાએ લાડવા શાંતિથી ખાધા. અરે મામે એકલાય નથી ખાધા, એના દીકરાને ખવડાયા, બધાને ખવડાયા. વાત આવી હતી, આ ગોપી જુઠ્ઠું બોલે છે. કોઈ દિવસ ભગવાન હાથમાં આવ્યા નહીં. પછી એક ગોપી બોલી કે તારો કાનો માખણ ને લાડવા તો ખાય, બરોબર છે, વાંધો નહીં, એનું એમાં શું જવાનું છે, આપણું જ છે ને પાછું. પણ મારો દીકરો બાર ઘોડિયામાં સૂતો હોય ને ચૂંટલા ભરીને તારો કાનો નાસી જાય છે. એટલે હે કાના, તું નાના બાળકોને ચૂંટલા ભરે છે? ના માં, કદી નથી ભર્યા. પણ તે મને નતું શીખવાડેલું કે અચ્છે બાળક જ્યાદાતર સોતે નહીં. આ મગજમાં હતું એટલે ચૂંટલા ભરીને જગાડતો, બીજું શું કરતો? રમાડતો એને એવી રીતે. એટલે ગોપી શું કામ જુઠ્ઠું બોલે છે? મારો લાલો તો તારા લાલાને એવી રીતે રમાડતો હતો. આમ કરી ભગવાન એકય વાતે બંધાતા નહીં. અને યશોદાએ કીધું કે તમે જે જે પ્રશ્નોના જવાબ કર્યા મારા લાલાએ બધાએ આપ્યા છે. હવે તમારે મારા લાલાની ફરિયાદ કદાપી લઈને આવવી નહીં, અને આવજો તો પ્રૂફ સાબિતી લઈને આવજો, બાકી હું તમારી ફરિયાદ સાંભળીશ નહીં. ને ખબરદાર છે, જો મારા દીકરાને તમે ચોર કીધો છે. કેમ કે મારા દીકરાને જે લગ્ન કરવાના બાકી તમે ચોર ચોર કરી જશો તો એને આપશે કોણ?
અને લાલો અંદર ગયો, યશોદા અંદર ગઈ, બધી ગોપીઓ પોતપોતાના ઘેર ગઈ. હવે બીજા દિવસે ગોપીઓની મીટિંગ બનાવી કે હવે આ કાનાને સાબિતી સાથે પકડવો પડશે. ગોપીઓમાંથી એક લીડર ગોપી હતી પ્રભાવતી, અને એ સમયે થોડાક દિવસ માટે બહાર ગઈ હતી. અને પ્રભાવતી ગોપી એવી ક્રોધવાળી હતી અને એને અભિમાન પણ હતું કે મારા ઘેરથી માખણ આજ દિન સુધી ચોર્યું નથી, બધાની ગોપીઓના ઘેર માખણ ચોર્યું છે. ગોપીઓ કહેવા માટે જ લાગે કે હા, વાત તો સાચી છે, પ્રભાવતી નથી, તેમ છતાં પણ હજી સુધી માખણ એના ઘરનું ચોર્યું નથી. કેમ કે પ્રભાવતીનો સ્વભાવ બહુ ખરાબ હતો. એ બોલે નહીં, મારવાનું શરૂઆત કરી. એટલે બધા ગોવાળિયાઓની આ વાતની ખબર હતી, કનૈયાને ખબર હતી, એટલે પ્રભાવતીના ઘેર કદી ગયા નતા. અને આ ગોપીઓની મીટિંગ જે ભરાઈ હતી એમાંથી એક એનો મિત્ર સાંભળી ગયો, કાના તો આપણા ઉપર આબરૂની વાત આવી છે. એક ગોપીએ ચેલેન્જ મારી છે મીટિંગમાં, હું સાંભળીને આવ્યો છું કે મારા ઘરનું જો માખણ ચોરે ને તો એક કનૈયાને હું સાચો માનું. આવી વાત સાંભળીને આવી છે. કોને કીધું? તું બોલતો ખરા હજી હાલ? અને તરત જ કીધું કે પ્રભાવતીએ કીધું તું આ વાત, કે આજે તો એનો જ વારો, આજે તો એના ઘરનું જ માખણ ખાવાનું છે, કારણ કે એનું ઘર જ બાકી રહ્યું છે. ભગવાને જોરદાર યુક્તિ રચી કે અહીંયા બધી તૈયારી સાથે જવું પડે, બાકી એમને એમ ના જવાના કે બૈડા ખોખરાના તૈયાર રાખજો, આ તો મારે જ છે બધાને. એટલે એક ગોવાળિયાને મોકલ્યો કે જા પ્રભાવતીના ઘેર જઈને જોઈ આય કે પ્રભાવતી પાણી ભરવા ગઈ કે ન ગઈ. અને એક ગોવાળિયાએ જોયું તો પ્રભાવતીના પોણિયાના ઉપર માટલા હતા ને, એટલે સમજાઈ ગયું કે પાણી ભરવા જ ગઈ. અને આ બાજુ બધી ટોળી ઘરમાં ઘૂસી ગઈ. જેટલું માખણ હતું એટલું બધું માખણ ખાધું, વધ્યું ને એટલે એક ગોવાળી કનૈયા વધ્યું એનું શું કરીશું? થોડું ભરી લે, થોડું સાંજે ખાવા થશે. ભરી લીધું કે હજુ એ વધ્યું, આનું શું કરીશું? તો પેલા ખૂણામાં જો લીપણ ઉખડી ગયું છે, ચોપડી લીપણ ભીત ઉપર ચોપડી દીધું, ઉમરા ઉપર ચોપડી દીધું. અને આ બાજુ પ્રભાવતી જેવી ઘરમાંથી આંકડી ખોલીને આવીને એવી લપસીને સીધી જાય પેલી ભીત ઉપર. કેમ કે માખણ ચોપડેલું હતું, જોવાયું નહીં એટલે લપસી ગઈ. અને કુમાર મારા કે આવું કોને કર્યું હશે, આવું કોને કર્યું હશે? ગોપી આવી, બીજું કોણ હોય? આ માખણ ખાવા વાળો એક કનૈયો ને એની ટીમ, એની આખું મંડળ. હવે ફરિયાદ લઈને જાય તો શું લઈને જાય? કારણ કે સાબિતી નથી એના જોડે. હવે તો આ કનૈયાને મારે પકડવો જ પડશે ને એવો ઢોર માર મારીશ, એવો ઢોર માર મારીશ કે કદાચ કોઈનું માખણ ચોરે નહીં, એવું પ્રભાવતીએ નિશ્ચય કર્યો. અને યુક્તિ સાથે બીજા દિવસથી સવાર થઈ એટલે કનૈયાએ નક્કી કર્યું કે આપણે તો ભારે જ કામ કરવા માટે જન્મ થયો છે, આપણે તો આજે પ્રભાવતીના ઘરનું જ માખણ ખાઈશું. પણ આજે બરોબર સાવચેતીપૂર્વક જવું પડશે, કારણ કે ગઈકાલે આપણે એવું કરીને આવ્યા હતા ને એટલે ફૂલ તૈયારીમાં હશે. એટલે પ્રભાવતીએ પણ યુક્તિ બનાવી દીધી. માટલા લઈ લીધા પાણીયારો પરથી. એટલે ગોવાળીઓના મનમાં એમ થયું કે પ્રભાવતી પાણી ભરવા ગઈ ને પ્રભાવતી ગોદડાના ડામચિયાની પાછળ સંતાઈ ગઈ. રોજના નિયમ પ્રમાણે આખું એ મંડળ પાછું આવ્યું. હવે એ જે બધા માખણ નીચે હતા ને એ આજે ઉપર ભરાયેલા જોયા. એટલે કનૈયાને સમજાઈ ગયું કે આજે ફૂલ તૈયારીમાં પ્રભાવતી પકડવામાં છે. પણ કનૈયો ગભરાયો નહીં. એક ઉપર એક આખું ટોળું. એટલે અત્યારના સમયમાં આપણે એને પિરામિડ કહીએ. પિરામિડ બનાવ્યો ભગવાને. અને ભગવાન છે ઉપર ચડ્યા. અને પ્રભાવતીએ જોરથી બૂમ પાડી, ઉભા રહેજો, આજ તો ગયા તમે, આજ તો તમારું વાત નથી. અને બધા ગોવાળીઓ દોડતા દોડતા બહાર નીકળી ગયા, ભગવાન ઉપર લટકી ગયા. આજ ભગવાન પકડાઈ ગયા. ભગવાન કે આજ આપણે ગયા, આ તો પૂરી સાબિતી સાથે પકડાયા છે. પણ એકવાર આ પ્રભાવતી મને નીચે ઉતરે તો કઈક હજી બચવાનો પ્રયત્ન કરું, બાકી નહીં, આજ ગયા. ભગવાન પ્રભાવતીને કહે કે મા મને માફ કરી દે, આજ પછી મેં માખણ નહીં ચોરું તારા ઘરનું, મને એકવાર ખાલી તું મુક્તિ આપ. મારી માને કહીશ નહીં, નકર મારી મા મને મારશે. પ્રભાવતી કહે કે આ દિવસની તો હું રાહ જોઈને બેઠી હતી ને આજે થોડી હું ચૂકવાની, આજ તો તારી ખેર નથી. અંતે
એ પ્રભાવતીએ કાનાને નીચે ઉતાર્યો અને હાથનું બાવડું ઝાલ્યું અને પ્રભાવતીએ લાજ છેક ગળે સુધી લાવી. કેમ કે બહાર નીકળવાનું, નંદ બાબાના ઘેર જવાનું, એટલે લાજ તો ઢાંકવી જ પડે. અને બોલતી જાય, આજ તારા કાના તારી વાત, આજે તારી માતાને હું સાબિત સાથે પકડી છું. આજ તો મેં જ તને જોયો છે માખણ ચોરતા, આજે તું ગયો. આમ બોલતી જાય ને રસ્તામાં ચાલતી જાય. અને અભિમાનનો કોઈ પાર નથી, ક્રોધનો કોઈ પાર નથી. અને એની જ બાજુની અંદર એના એ પ્રભાવતીનો પોતાનો દિયર બાજુમાં ઊભો હતો ને હાચવી રહી એનું બાવડું જલાવી દીધું. ભગવાન નાસિર પોતાના ઘેર જતા રહ્યા. કારણ કે અભિમાનમાંથી, ક્રોધમાંથી એટલે બાજુમાં જોયું નથી કે કયું બાળક છે આ. એને તો એવું જ છે કે કનૈયો જ છે. આજ કનૈયા તું ગયો. આજ તો યશોદાને પણ હું કઈ સમજાવ્યું કે જો તારા કનૈયાને મેં રૂબરૂ પકડ્યો છે, મારા જોડે સાબિતી છે, એવું અભિમાન કરતી જાય, બોલતી જાય અને ચાલતી જાય. હજુ સુધી એને ખબર નથી કે બાજુમાં મારો દિયરનો હાથ ચાલ્યો છે. કનૈયો તો ક્યારનો એ ઘેર પહોંચી ગયો. કનૈયો મનમાં વિચાર કરવા લાગ્યો કે આજે મેં વિચાર્યું હતું કે નીચે ખાલી ઉતારે તો બધું હું કરી લઉં. અને કનૈયો પાછલે દરવાજેથી પાછો ઘરમાં આવીને બેસી ગયો. ને આ બાજુ પ્રભાવતી આવી, એ યશોદા બહાર આવ. તું કહેતી હતી ને કે સાબિતી સાથે આવજો, તારે તમારી ફરિયાદ સાંભળી. આજ તો સાબિતી સાથે જો રંગે હાથે તારા દીકરાને પકડ્યો છે. એના પહેલા આ કનૈયાએ ઘરમાં યશોદા જોડે બધું ગોઠવી દીધું સરસ મજાનું. માં યશોદા કે આટલો જલ્દી કના આજે કેમ આવી ગયો રમીને? કે આજ તો બધા મિત્રો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અડધા ભણવા ગયેલા હતા, અડધા પોતાના પિતાશ્રીના જોડે ખેતરમાં ગયેલા હતા, કોઈ હતું નહીં. એટલે માં આજે મન ના લાગ્યું કે જલ્દી આવી ગયો. સારું એક કામ કર, પેલા વાટકાની અંદર માખણ કાઢ્યું છે, તું શાંતિથી બેસીને ખા. મમ્મી જો કોઈ પણ વ્યક્તિ આવે ને મારી ફરિયાદ કરવા તો સાંભળતી ના હો. જો હું તારા હાથનું માખણ ખાઉં છું, આજે મેં કોઈના ઘરનું માખણ ખાધું નથી. ભગવાને પહેલેથી બધું ગોઠવીને રાખેલું. અને પેલી બૂમા બહાર રહી જાય, એ યશોદા બહાર આય, તારા કાનાએ ચોરી કરી છે મારા ઘરમાં, આજ મેં રંગે હાથે પકડ્યો છે. યશોદા માતા જેવા બહાર ગયા ત્યારે પ્રભાવતીને કહેવા માટે લાગે, જો તો ખરી તારા બાજુમાં તે હાથ પકડ્યો છે, કોણ છે પેલા? અને ત્યારે પ્રભાવતીને ખબર પડી, પેલો ક્રોધ અને અભિમાન ભગવાનના દ્વાર ઉપર આવ્યો. ત્યારે ક્રોધ અને અભિમાન શાંત થઈ ગયો. ને ત્યારે એને ખબર પડી કે મેં જેનું બાવડું ચાલ્યું છે કનૈયો નહીં, પણ મારું પોતાનું દિયર છે. પ્રભાવતીની આંખો ફાટી ગઈ. શું બોલે હવે? કનૈયો બહાર આવ્યો, દૂરથી પ્રભાવતીના સામે જોવા લાગ્યો અને આંખો મલકાવા લાગ્યો, અંગૂઠો બતાવવા લાગ્યો. મને પકડવો તો એમ? મારા બાપ મને પકડવો હોય ને તો ક્રોધ અને અભિમાન ન જોઈએ, મારા બાપ પ્રેમ જોઈએ તો હું પકડી શકું. એમને હું ન પકડી શકું, એમને હું હાથમાં ન આવું. મને પકડવા માટે ક્રોધ અને અભિમાન ન જોઈએ, દુર્ગુણ ન જોઈએ, પણ મને પ્રેમ કરવો પડે તો હું પકડી જાઉં. ભગવાન મનમાં ને મનમાં મલકાતા જાય. અને પ્રભાવતી કઈ પણ બોલ્યા વિના પાછી જતી રહી. અરે યશોદા કહેવા માટે લાગી કે પ્રભાવતી તો જોરથી બૂમો પાડતી હતી, તારો લાલો પકડાયો. શું થયું હવે? તો કઈ નહીં, ખાલી આ તો લોકોએ મને કીધું હતું કે લાલો બહુ, હું બહારથી હમણાં જ આવી, લાલો તારું માખણ ચોરે છે એટલે ફરિયાદ કરવા માટે આવી હતી. સાબિતી શું છે તારી? કઈ નહીં. એવી ને એવી પાછી પ્રભાવતી પાછી જતી રહી. એટલે દિયરને લડવા લાગી, તું ક્યારે મારા હાથમાં આવી ગયો? અરે તું બોલતી જતી હતી ને ત્યારે મારા કનૈયાએ હાથનું બાવડું પકડી લીધું મારું ને એ છૂટીને જતો રહેલો. વાહ રે વાહ કનૈયા વાહ. અને એના જ ઘરના ચોકની અંદર કનૈયો આવીને ઉભો ને પ્રભાવતી ઘરની બહાર આવી. કનૈયા તને પકડવા માટે અમારે શું કરવું પડશે? તું રોજ ચોરીઓ કરે છે, હવે તને પકડાતો તું છે નહીં, તો તને પકડવા માટે મારે શું કરવું પડશે? એટલે કનૈયો મનમાં ને મનમાં બોલ્યો કે મને પકડવા માટે ખાલી મને તમે એક વાર પ્રેમ કરી જુઓ, હું સદૈવ તમારા જોડે રહીશ.
ગોપીઓ થાકી ગઈ કનૈયાને પકડતા પકડતા છેવટે ગોપીઓએ પછી કનૈયાને પ્રેમ ચાલુ કર્યો. મારા બાપ, આપણા ભાગવત કથાકારો અને આપણા કથાકારો એમ કહે છે કે ગોપીઓના માખણ નથી ભગવાને ચોર્યા, મારા લાલા મારા પરમાત્માએ ગોપીઓના મારા બાપ ચીત અને પ્રેમને ચોર્યા છે, માખણને ચોર્યું નથી. આ માખણ લીલા આપણને ખૂબ મોટો સંદેશો આપે છે. ભગવાને આ તો ચોરીનું બહાનું બતાવ્યું છે, બાકી ગોપીઓએ ભલે ખૂબ ફરિયાદો કરી પણ મારા કાનાએ ગોપીઓના માખણ નથી પણ ચિત્તને ચોર્યા છે. લાલો ધીમે ધીમે મોટો થવા લાગ્યો.